આજે તૈયાર કરીશું 11 ધાનનો સંક્રાંત સ્પેશિયલ ખીચડો, જે ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ટ્રેડિશનલી બનશે. તો જે લોકો ખીચડો ખાવાના શોખીન છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે અહીંયા મેં અડધા કપ જેટલી જુવાર, અડધા કપ જેટલો બાજરો, અડધા કપ જેટલા ઘઉંના ફાડા, અડધા કપ જેટલા મગ, અડધા કપ જેટલા ચોખા, અડધા કપ જેટલા ચણા અને અડધા કપ જેટલા મઠ લીધા છે. અહીંયા મેં 7 ધાન લીધા છે. સાથે તેને પાણીથી ધોઈ લેશું અને થોડું પાણી ઉમેરી અને 12 કલાક માટે ઢાંકીને તેને સોક કરવા છોડી દેશું. 12 કલાક પછી ચેક કરી લેવાનું છે. એક દાણો છે તે સરસ સોફ્ટ થઈ ગયો જ હશે, આ રીતે ટુકડા પણ થઈ જશે. તો હવે તેને પાણીથી અલગ કરી લેશું, નિતારી લેશું. અને હવે હું અહીંયા દેશી સ્ટાઇલ ટ્રેડિશનલી ખીચડો માટલામાં બનાવી રહી છું. તમે કુકરનો ઉપયોગ કરી શકો છો, પણ માપ પરફેક્ટ હોવું જરૂરી છે. તો હું એક મોટો વાટકો હોય તેટલો પલાળેલો ખીચડો, તેની સામે 4 ગણું એટલે કે 4 વાટકા જેટલું પાણી મિક્સ કરીશ. અને સાથે અહીંયા આપણે લેશું હવે થોડા મગફળીના દાણા અને સાથે આપણે થોડા લીલા ધાન લેશું, જેમ કે વટાણા છે, તુવેર છે, વાલ છે અને મેં અહીંયા મકાઈ પણ લીધી છે. તો અહીંયા મેં 7 ધાન સૂકા લીધા છે અને બાકીના ધાન છે તે મેં થોડા ફ્રેશ લીધા છે. કુલ ટોટલ 11 ધાનનો ખીચડો છે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક અને થોડું ઘી મિક્સ કરી દઈશું અને પછી તેને ગેસની ફ્લેમ પર રાખી દઈશું. માત્ર 5 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ રાખશું, જેથી માટલું બરાબર ગરમ થઈ જાય અને પાણી પણ ગરમ થઈ જાય. અને પછી ધીમા ગેસની ફ્લેમ પર 40થી 45 મિનિટ માટે તેને થવા દેશું. ઉપરથી ઢક્કણ ઢાંકી દેશું તો સરસ મજાનો કૂક થઈ જશે આપણો ખીચડો. તો લગભગ 45 મિનિટ પછી ખીચડાના બધા જ દાણા સરસ બોઇલ થઈ ગયા છે અને આ રીતે કન્સિસ્ટન્સી તૈયાર થઈ છે. હજુ જેમ ખીચડો ઠંડો થશે તેમ થોડો ઘટ થશે, તો મેં થોડો પાતળો રાખ્યો છે. આ રીતે જુવારનો દાણો હું ચેક કરું તો આરામથી મેશ થઈ જાય છે, મતલબ ખીચડો પાકી ગયો છે. તો હવે તમે જો ઈચ્છા હોય તો ગરમા ગરમ, નહીં તો ખીચડાને ઠંડો ખાવાની પ્રથા છે તો ઉપરથી સિંગ કે તલનું તેલ મિક્સ કરી અને ખીચડો ખાઈ શકાય છે. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો.